મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભાર જિલ્લા છે એમને સૂચના આપી છે. પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા, ચાહે જિલ્લા પંચાયત હોય, આરએનબી હોય કે નેશનલ હોય, નેશનલ આરએનબી હોય, નેશનલ હાઈવેઝ હોય, એમની ખાસ કરીને સમીક્ષા કરવી. આજે હું અમરેલી ખાતે આવ્યો છું. માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ, ભરતભાઈ, ભાઈ જનકભાઈ, અમારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે. 1 વર્ષ પહેલા કામ થયું છે એમની પણ મુલાકાત, એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે. પુલનું પણ કામ જોયું છે. મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં, અન્ય કામો પણ ખરા, પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી. એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે. કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે, કલેક્ટરને સૂચના આપી છે. હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી, પણ કામમાં ગડબડી એ રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી. અને જો એવું થશે તેનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો. અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે. રાજ્યની પ્રજા, અમરેલીની પ્રજાને એ અવર જવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે, નિયમ મુજબ, નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય, એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે. અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે મિટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે. જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે. ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માંગતા નથી. એસઆરઆઈની કાર્યવાહીને લઈને રાહુલ ગાંધીએ બિહાર ઇલેક્શન સમયે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગુજરાતમાં જ્યારે આ કામગીરી થઈ રહી છે, કોંગ્રેસ એવું કહી રહી છે એસઆરઆઈ કામગીરીને લઈને બીએલઓનો જીવ જાય છે, તમે શું કહેશો? જે ઘટના બની છે એ દુઃખદ છે. એના માટે રાજ્યની સરકાર દુઃખ વ્યક્ત કરે છે, સંવેદના વ્યક્ત કરે છે. કોઈનું પણ મૃત્યુ કે અપમૃત્યુ એ બંને ક્યારેય કોઈ પરિવારને અથવા કોઈ સમાજને એ પસંદ ના આવે. એટલે ઘટના પ્રત્યે રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે. સમગ્ર વિષય એ તપાસનો છે, તપાસ થઈ રહી છે, પણ રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે. પણ એસઆઈઆરના નામે રાજનીતિ કોંગ્રેસ જે કરી રહી છે, 30 વર્ષથી સત્તાની ગુજરાતની બહાર છે. સમગ્ર દેશમાં એસઆઈઆરનો મુદ્દો એ રાહુલ ગાંધી દેશના જનતાના મસીહા થઈ અને મોદી સાહેબની સામે નીકળ્યા, પણ જનતાએ એમને સ્વીકાર્યું નથી. બિહારમાં પણ યાત્રાઓ કરી, બકાયદા ખોટી વિગતો એ પ્રેસમાં આપી. આપ સૌ પણ જાણો છો કે હકીકતો શું છે. એમના પ્રતિનિધિઓમાં પણ કેવું કેવું થયું છે. કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ દેશમાં દુનિયાના સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી માને છે કે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર એ માત્ર જનતાને છે, અને એવી જનતાને છે કે જેઓ બહારથી અહીંયા ઘૂસણખોરી કરીને પોતાના નામો નાખ્યા હોય એમને પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી. ભારતની જનતાને પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ છે, અને ચૂંટણી પંચ એ પ્રકારે કામગીરી કરી રહી છે. ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે, આપ જાણો છો. એમાં ભારતીય જનતા પાર્ટી, ભૂપેન્દ્રભાઈ પૂરેપૂરો સહકાર આપી રહી છે. પણ કોંગ્રેસને કહેવા માંગુ છું કે બિહારમાં તમારી યાત્રાનું જે સુરસુર્યું થયું છે, પછી તો આપ જવાબ દેવા રાહુલ ગાંધી આવ્યા નથી, જનતાએ સ્વીકાર્યું નથી. આ ગુજરાત છે. ગુજરાતની જનતા પણ આવા પ્રકારના લોકો જે ગુજરાતમાં ઘૂસ્યા હોય અને પોતાના નામો ચડાવ્યા હોય એની સામે જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહી છે, અને જે પ્રકારે સાતત્યપૂર્વક ચૂંટણી થાય, જેમનો અધિકાર છે એ મત આપે, એ માટેની વ્યવસ્થા કરી રહી છે, ત્યારે હું પુનઃ એકવાર કહું છું
ઘટના માટે દુઃખ છે, પણ એસઆઈઆર નો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ કે બિહાર હોય કે દેશ હોય એમાં ધોબી પછડાટ મળી છે. ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવવા નીકળ્યા છે, કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે, એનો જવાબ પણ કોંગ્રેસ આપે. સર